એચએનજીયુમાં કથિત કૌભાંડ સામે આવ્યું છે। એમબીબીએસ ગુણ કૌભાંડને લઈ અને મોટા સમાચાર। એબીપી અસ્મિતાના અહેવાલની જબરજસ્ત અસર જોવા મળી છે। ડોક્ટર કનુ ચૌધરી નામના આરોપીએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે। તો સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરતા પોલીસ સમક્ષ હાજર થયો હતો। બી ડિવિઝન પોલીસે કનુ ચૌધરીને કોર્ટમાં રજૂ કર્યો। કોર્ટે કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સૌથી પહેલા એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતા આ સમાચાર। ત્યારે કનુ ચૌધરી પાથાવાડામાં પીડિયાટ્રિક ડોક્ટર તરીકે ફરજ બજાવે છે। 2019માં એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડનો પણ પર્દાફાશ થયો હતો। તો આપણી સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાઈ ગયા છે। કિરીટભાઈ, જે રીતે એમબીબીએસ માં જે કૌભાંડ સામે આવ્યું હતું તેનો જે આરોપી હતો તેની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે। એચએનજીયુમાં જે વારંવાર આ પ્રકારના કૌભાંડો બહાર આવે છે, શું કહેવું છે આપનું? સૌથી પહેલા તો નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો અને ખાસ કરીને એબીપી અસ્મિતાનો આભાર એટલા માટે માનીશ કે આ જે બનાવ હતો એને ઉજાગર કરવા માટે હું તો પોલીસની અંદર રોનક પટેલે 4 થી 5 વાર આ મુદ્દો એ ઉજાગર કર્યો છે અને પોલીસે કોઈની ધરપકડ કરી નથી। આજની તારીખ સુધી પાટણ પોલીસ એ સદંતર આ બાબતની અંદર આરોપીઓને સાવરવાની કોશિશ કરતી રહી છે અને 2019ની અંદર આ બનાવ બન્યો હતો। સૌથી પહેલા 2019ની અંદર મેં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ આપી હતી। એ વખતે પણ પાટણ બી ડિવિઝન પોલીસે કોઈ કાર્યવાહી કરેલી નહીં। ત્યારબાદ મેં વિધાનસભાની અંદર રજૂઆત કરી। વિધાનસભાની રજૂઆતની બાદ એ વખતના એસીએસ હોમ હતા પંકજકુમાર, એમની તપાસ કમિટી નિમાઈ, એમને પણ રિપોર્ટ આપ્યો અને એ રિપોર્ટની અંદર પ્રથમ નંબરના આરોપી તરીકે એ વખતના જે કુલપતિ હતા ડોક્ટર જે વોરા એનું નામ આપ્યું। એના પછી સીઆઈડી ક્રાઇમે તપાસ કરી। સીઆઈડી ક્રાઇમે પણ સ્પષ્ટ રિપોર્ટ આપ્યો કે પહેલા નંબરના આરોપી જે વોરા, બાકીના જે 3 વિદ્યાર્થી હતા એ અને સેક્શન 467, 468, 469, 471 મુજબ યુનિવર્સિટીના અધિકારીએ ગુનો નોંધાવો આવી સ્પષ્ટ આદેશ આપ્યા છતાં યુનિવર્સિટીના અધિકારી કંઈ કરતા નહોતા। છેવટે અમે નામદાર હાઈકોર્ટની અંદર જવું પડ્યું અને હાઈકોર્ટ જ્યારે લાલ આંખ કરી ત્યારે એ વખત આ તાત્કાલીન અત્યારના જે રજિસ્ટ્રાર છે કુલ સચિવ એ રોહિત દેસાઈએ ફરિયાદ નોંધાવી। પણ રોહિત દેસાઈએ જે ફરિયાદ નોંધાવી એ મુખ્ય આરોપી હતા, જે સીઆઈડી ક્રાઇમના રિપોર્ટની અંદર મુખ્ય આરોપી હતા જે વોરા, એનું નામ કાઢી નાખ્યું। પાટણ પોલીસ પણ જાણતી હતી કે આ સીઆઈડી ક્રાઇમના રિપોર્ટની અંદર પહેલા નંબરના આરોપી એ જે વોરા છે, એટલા માટે કે હાઈકોર્ટની અંદર પોલીસે વારંવાર એફિડેવિટ કર્યું હતું। પોલીસે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીએ પણ વારંવાર યુનિવર્સિટીને પત્ર લખ્યો હતો। એની અંદર પણ ઉલ્લેખ કર્યો હતો કે સીઆઈડી ક્રાઇમના રિપોર્ટના આધારે ફરિયાદ નોંધાવી। આમ છતાં પણ મુખ્ય આરોપીને બચાવવા માટે પાટણ પોલીસ અને કુલ સચિવ રોહિત દેસાઈ એ પ્રયાસ કરી રહ્યા છે। છેવટે જેનું એફઆઈઆરમાં નામ નથી એ કનુ દેસાઈની એ હાઈકોર્ટની અંદર ગયા। હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ અને એના આગોતરા રદ કર્યા। છેવટે સુપ્રીમની અંદર ગયા અને સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી અને એવું કહ્યું કે તમારે 15 દિવસની અંદર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થવું। જો તમે હાજર નહીં થાઓ તો ચાર્જશીટ નહીં થાય ત્યાં સુધી તમારે જેલમાં રહેવું પડશે। એટલે સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લંઘન ના થાય એના માટે આરોપી સરેન્ડર થયો છે, પોલીસે પકડી નથી। પાટણ પોલીસે તો આ ગુનાના આરોપીઓને આજ દિન સુધી એને સાવરવાની કોશિશ કરી છે। વારંવાર મેં જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરી છે, પીઆઈને પણ રજૂઆત કરી છે, પોલીસ સંકલનની અંદર કે જિલ્લા કલેક્ટરના સંકલનની અંદર પણ આ રજૂઆત થઈ છે। 17/3/2025ના રોજ આ એફઆઈઆર નોંધાઈ પણ આજ દિન સુધી પોલીસે કંઈ કર્યું નથી। એટલે આ બહુ ગંભીર બાબત છે। પાટણ પોલીસ અને કુલ સચિવ બંને મુખ્ય આરોપીઓને બચાવવાની કોશિશ કરી રહ્યા છે। કાયદાની અંદર સરકારી અધિકારી થઈ અને તમે કોઈ આરોપીને બચાવવાની કોશિશ કરો, તમે જાણતા હોય છતાં પણ બચાવવાની કોશિશ કરો, એ પણ ગુનો છે। એટલે જો આ પોલીસ કંઈ નહીં કરે અને રજિસ્ટ્રારને આરોપી તરીકે નહીં જોડે તો અમે આગામી સમયમાં પોલીસની સામે
અને રજિસ્ટ્રારની સામે પણ કાર્યવાહી કરવાના છે. ના છૂટકે અમારે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ મનરાન ભૂખ હડતાળ કરવી પડશે. પરંતુ જે રીતે વિદ્યાર્થીઓને ન્યાય મળે અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર MBBS ના વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવાનું જે કૌભાંડ ચાલી રહ્યું છે એ ઉજાગર થાય અને હેમચંદ્રાચાર્યનું નામ ના બગડે એના માટે અમે સતત લડતા રહીશું. ચોક્કસથી કિરીટભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે હજુ પણ મુખ્ય આરોપીને પોલીસ છાવરી રહી હોય તેવી વાત કિરીટ પટેલે કરી છે.